સાવરકુંડલામાં યોજાયેલી નાવલી પ્રીમિયર લીગ ફાઇનલ મેચમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ। સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ક્રિકેટરોને સારું પ્લેટફોર્મ મળી રહે તે માટે યોજાયેલી નાવલી પ્રીમિયર લીગની આજે ફાઇનલ મેચમાં ગુજરાત સરકારના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી। આઈપીએલ ક્રિકેટ હાલ પૂર્ણ થઈ છે ત્યારે નાવલી પ્રીમિયર લીગ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આજે 16મા દિવસે ફાઇનલ મેચમાં રાજ્ય સરકારના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ફાઇનલ મેચ અગાઉ મંત્રી કૌશિક વેકરિયાએ ચોક્કા છક્કા મારીને ક્રિકેટરોને વિચારતા કરી દીધા હતા। રાજકારણમાં પારંગત સાબિત થયેલા કૌશિક વેકરિયાએ બેટિંગમાં પણ ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું હતું। સંગાથે ધારી વિધાનસભાના બેઠકના ધારાસભ્ય જેવી કાકડિયાએ પણ બેટ પર હાથ અજમાવ્યો હતો તો સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ કસવાળાએ બોલિંગ અને બેટિંગ કરીને નવા ક્રિકેટરોમાં નવો જોમ જુસ્સો ભર્યો હતો। આ ફાઇનલ મેચમાં ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, લાઠીમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ દક્ષાબેન ચોડવડિયા, જિલ્લા ભાજપના મહામંત્રી ચેતન શિયાળ સહિતના ભાજપના નેતાઓને સન્માનિત કરીને ફાઇનલ મેચ યોજાઈ હતી। ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા ક્રિકેટરોને પ્લેટફોર્મ આપવાના ધ્યેય સાથે સતત બીજા વર્ષે આ નાવલી પ્રીમિયર લીગ ટુર્નામેન્ટ યોજાઈ હતી ને આ વખતે 56 ટીમોએ ભાગ લીધો હતો અને સાવરકુંડલા અને લીલિયા મત વિસ્તારના ક્રિકેટરોને વધુ પ્રોત્સાહન મળે તે નવી પ્રતિભાઓ બહાર આવે એવા ધ્યેય સાથેના નાવલી પ્રીમિયર લીગને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ વધાવી હતી। નાવલી ટુર્નામેન્ટ દ્વારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મહેશભાઈ કસવાલા દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે સખત 3જા વર્ષથી આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવે છે। 48 કરતાં પણ વધારે ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। જે રીતે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરી આ વિસ્તારના યુવાનોને સારી રીતે પ્રોત્સાહિત કરવાનું કામ જ્યારે વિસ્તારના જાગૃત ધારાસભ્ય તરીકે આદરણીય મહેશભાઈ કસવાલા કરતા હોય ત્યારે હું એને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આ કાર્યક્રમમાં આજે અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પણ બેન દક્ષાબેન, ધારાસભ્ય આદરણીય જેવીભાઈ, આદરણીય ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આદરણીય મહાવીર બાપુ, જિલ્લાના મહામંત્રી આદરણીય ચેતનભાઈ અને સમગ્ર સંગઠન અને ચૂંટાયેલી પાંખ આજે આ ફાઇનલ ટુર્નામેન્ટની અંદર હાજર રહ્યા છે। જે રીતે યુવાનોને પ્રોત્સાહિત કરી અને સુંદર કાર્યક્રમ મહેશભાઈ દ્વારા અલગ અલગ આ વિસ્તાર માટે કાયમિક માટે આપવામાં પણ આવી રહ્યા છે। જે રીતે વિકાસની ટુર્નામેન્ટ મહેશભાઈ દ્વારા ખૂબ સુંદર રીતે સાવરકુંડલા વિસ્તારને ભેટ આપવામાં આવી છે એ જ પ્રકારે આ નાવલી ટુર્નામેન્ટ દ્વારા આ વિસ્તારના યુવાનોને ખૂબ સારી એક ટુર્નામેન્ટનું આયોજન કરી જે રીતનું આયોજન કર્યું છે બદલ સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું અને સાથોસાથ મહેશભાઈ અને સમગ્ર એમની ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। નાવલી પ્રીમિયર લીગની ફાઇનલ મેચ સ્પોર્ટ સંકુલ મહુવા રોડ સાવરકુંડલા ખાતે યોજાઈ હતી ને ક્રિકેટરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। સંગાથે ભવ્ય ઇનામોની વંચાર પણ ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા એનાયત કરવામાં આવેલ હતી। સાવરકુંડલા અને લીલિયાની જનતા માટે માં નાવલી નદી એ આસ્થાનું કેન્દ્ર છે। નાવલી નદી ઉપરથી જ નાવલી પ્રીમિયર લીગનું આયોજન કરવું, સાવરકુંડલા અને સાવરકુંડલાની આસપાસ તો લીલિયા સહિતનો વિસ્તાર ક્રિકેટનો ક્રેઝી રહ્યો છે। યુવાનોમાં ક્રિકેટ રમવા માટેનું ગાણ પણ છે ને એ પ્રતિભાને ખીલવવા માટે છેલ્લા 2 વર્ષથી જે પ્રકારે નાવલી પ્રીમિયર લીગનું અમે આયોજન કરીએ છીએ, ગયે વખતે 64 ટીમ અને આ વખતે લગભગ 48 ટીમોએ ભાગ લીધો છે। આવનારા સમયમાં હજુ પણ પ્રીમિયર લીગ વિસ્તરશે અને કદાચ અમે માનીએ છીએ કે સૌરાષ્ટ્ર સુધી આ પ્રીમિયર લીગને અમે વિસ્તારવા માંગીએ છીએ અને સૌરાષ્ટ્ર પોતે પણ ક્રિકેટ પ્રેમીઓનો વિસ્તાર રહ્યો છે અને એમાંથી સારા ખેલાડીઓ આવનારા સમયમાં દેશનું નામ રોશન કરે એવા શુભ આશયથી નાના નાના લોકોને, ગરીબ પરિવારમાંથી આવતા નાના નાના બાળકોની પ્રતિભાઓને એક તક મળે, એક સ્ટેજ મળે, એક પ્લેટફોર્મ મળે એટલા માટે આ પ્રીમિયર લીગનું અમે આયોજન કરીએ છીએ। મારા પણ સદનસીબ છે, સાવરકુંડલાની જનતાના સદનસીબ છે કે રાજ્ય સરકારના મંત્રી માનનીય કૌશિકભાઈ વેકરિયા, અમારા સાથી ધારાસભ્ય આદરણીય જેવી કાકડિયા, અમારા ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા સહિત જિલ્લા પંચાયતના અમારા જ અધ્યક્ષ બેન દક્ષાબેન,